હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે ગણપતિજીના પ્રિય એવા રોઝ ગુલકંદ મોદક બનાવીશું. આ મોદક માત્ર 15 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે. આ રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે આજે આ રેસીપીને મેં શેર કરી છે. આ રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોઝ ગુલકંદ મોદક બનાવવા માટે અહીં સૌથી પહેલાં એક પેનમાં મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે અને ઘી મેલ્ટ થઈ ગયા બાદ અહીં 2 બાઉલ જેટલું મેં ટોપરાનું ખમણ લીધું છે અને વજનમાં જોઈએ તો ટોપરાનું ખમણ 100 ગ્રામ છે. હવે તમે અહીંયા કોઈ પણ ઝીણું કે જાડું તમે ગમે એ ટોપરાનું ખમણ લઈ શકો છો. અહીંયા મેં જાડું એવું ખમણ આવે છે એ લીધું છે. હવે એને આ ટોપરાના ખમણને હલકો એવો કલર ચેન્જ થાય અને સ્મેલ આવે ત્યાં સુધી જ એને શેકવાનું છે. વધારે કલર ચેન્જ નથી થવા દેવાનું અને વધારે બ્રાઉન કલર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ મોદક છે એ ફટાફટ જ બનીને તૈયાર થઈ જશે અને એની રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે આ મોદક બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ ટોપરાનું ખમણ છે એ હલકો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને જ્યારે આ ટોપરાનું ખમણ શેકાતું હશે ને ઘરમાં ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવશે. હવે ટોપરાનું ખમણ શેકાઈ ગયા બાદ મેં 1 બાઉલથી થોડુંક વધારે અહીંયા મલાઈવાળું દૂધ લીધું છે. દૂધ નાખવાથી ખૂબ જ સારી એવો ફ્લેવર આવશે. દૂધ નાખ્યા બાદ અહીંયા 1 નાનો બાઉલ જેટલો મેં મિલ્ક પાવડર લીધું છે અને વજનમાં જોઈએ તો 40 ગ્રામ જેટલો મેં મિલ્ક પાવડર લીધું છે. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો. હું આ રેસીપી પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટિપ્સ સાથે આજે તમારી સાથે શેર કરવાની છું. હવે મિલ્ક પાવડર નખાઈ ગયા બાદ અહીં ગળાસમાં અહીંયા 3 થી 4 ચમચી જેટલું મેં દળેલી ખાંડ લીધી છે. અહીં ગળપણમાં તમે વધારે કે ઓછું તમે તમારી રીતે ટેસ્ટમાં કરી શકો છો. હવે ખાંડ નાખ્યા બાદ અહીં 4 થી 5 ચમચી જેટલું મેં રોઝ સિરપ લીધું છે તેમાં એડ કરી દઈશું. હવે આ બધું જ મિશ્રણને ધીમા તાપે આપણે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને થોડીક એવી હાઈ કરી દઈશું જેથી ફટાફટ દૂધ છે આપણું બધું બળી જાય અને આ મિશ્રણ છે એ ઘટ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો આ મિશ્રણ છે એ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું. મિલ્ક પાવડર નાખવાથી બજારમાં મળતા મોદક હોય તેના જેવો જ સરસ ટેસ્ટ આવશે. હવે આ મિશ્રણને એક થાળીમાં કાઢી અને ચારે તરફથી આવી રીતના પાથરી લઈશું અને 10 થી 15 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું. જો તમે આવી રીતના ઘરે મોદક બનાવશો તો બજારમાં મળતા મીઠાઈવાળાની દુકાનથી મોદક લઈ આવવાનું પણ ભૂલી જશો. ઘરે પણ મીઠાઈવાળાની દુકાન જેવા જ ખૂબ જ ટેસ્ટી એવા સરળ રીતે મોદક પણ બની જાય છે. હવે આપણે મોદક માટેનું વચ્ચેનું ગુલકંદનું સ્ટફિંગ બનાવીશું. તો તેના માટે મેં 1 મોટી ચમચી જેટલું ગુલકંદ છે. આ ગુલકંદ છે હોમમેડ જ છે. તેની રેસીપી તમારે જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ. હવે અહીંયા 1 મોટી ચમચી જેટલી મેં બદામ કાપેલી લીધી છે અને જે આપણું કોકોનટનું મિશ્રણ છે 1 ચમચી જેટલું એ લીધું છે અને બધા જ મિશ્રણને સારી રીતના મિક્સ કરી લઈશું. આ ગુલકંદ છે એ આયુર્વેદિક પદ્ધતિથી મેં બનાવેલી છે. તે મારી ચેનલ ઉપર છે તો તમે ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. હવે આ સ્ટફિંગ છે એના નાના નાના બોલ્સ બનાવી લઈએ અને આવી રીતના ગુલકંદનું સ્ટફિંગ ભરવાથી મોદકમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ પણ આવે છે. તો આવી જ રીતના બધા જ ગુલકંદના આપણે નાના નાના બોલ્સ બનાવી લઈએ. અહીંયા તમે કોઈ પણ મનગમતું સ્ટફિંગ બનાવી શકો છો. તો આવી જ રીતના બધા જ ગુલકંદના આપણે નાના બોલ્સ બનાવી લીધા છે અને જે આપણું કોકોનટનું મિશ્રણ હતું એ પણ સારી રીતના ઠંડુ થઈ ગયું છે. હવે અહીંયા મેં મોદકનું મોલ્ડ લીધું છે તેમાં સારી રીતના ઘી ગ્રીસ કરી લીધું છે અને ફ્રેશ રોઝના નાના નાના પાંદડા છે તેમાં એડ કરી અને જે આપણું કોકોનટનું મિશ્રણ છે એમાં બંને સાઈડમાં આપણે સ્ટફ કરી દઈશું. હવે મોદકને મોલ્ડ છે એને સારી રીતના આવી રીતના ફીટ એકદમ બંધ કરી અને આંગળીની મદદથી આવી રીતના પ્રેસ કરી દઈશું અને વચ્ચેથી થોડીક એવી જગ્યા કરશું જેથી આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે ગુલકંદનું
એના બોલ્સ એમાં એડ કરી દઈશું અને ઉપરથી આવી રીતના આપણે કોકોનટનું મિશ્રણ છે તેમાં એડ કરી અને જે મોદકનું મોલ્ડ છે એને ટાઇટલી એકદમ ફિટ કરી અને તૈયાર થઈ જશે. તો હવે જોઈએ તો આપણું મોદક છે એ બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું રોઝ ગુલકંદનું મોદક બનીને તૈયાર થઈ ગયું છે. ને આવી રીતના મોલ્ડમાં તમે બાળકોને આપશો તો બાળકો પણ ઇઝીલી બનાવી શકે છે. તો સેમ એવી જ રીતના બીજું હું તમને મોદકનું બનાવીને બતાવી દઉં. અહીંયા મેં ફ્રેશ ગુલાબના પાંદડા એડ કરીએ છીએ. તમે ડ્રાય ગુલાબના પાંદડા પણ નાખી શકો છો અથવા તો ડ્રાય ફ્રૂટ્સ પણ આવી રીતના મોલ્ડમાં એડ કરીને પણ બનાવી શકો છો. હવે બંને સાઈડ કોકોનટનું મિશ્રણ સ્ટફ કરી અને મોદકને મોલ્ડ છે એને સારી રીતના પ્રેસ કરી અને બંધ કરી દઈશું અને આંગળીની મદદથી આવી રીતના પ્રેસ કરી અને વચ્ચેના ભાગમાં આપણે જે ગુલકંદનો બોલ્સ બનાવ્યા છે તેમાં એડ કરી અને ઉપરથી ગુલકંદનું હાથ વડે પ્રેસ કરી અને ઉપરથી આવી રીતના કોકોનટનું મિશ્રણ એડ કરી તો આવી રીતના મોદક બનીને તૈયાર થઈ જશે. તો ખૂબ જ સરળ રીતે તમે આવી રીતના મોદક બનાવી શકો છો અલગ અલગ ફ્લેવરના. તો ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે આપણે રોઝ ગુલકંદ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગી રહ્યા છે. તો સેમ આવી જ રીતના બધા જ મોદકને આપણે બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો ગણપતિજીના પ્રિય પ્રસાદમાં ધરાવવા માટે રોઝ ગુલકંદ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો વચ્ચેથી હું તમને એક કટ કરીને બતાવું તો અંદરનું સ્ટફિંગ પણ ખૂબ જ સરસ એવું દેખાઈ રહ્યું છે અને ગુલકંદનું સ્ટફિંગ ભરવાથી ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગણપતિજીના પ્રિય રોઝ ગુલકંદ મોદક બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી રેસીપી જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં આ રેસીપીને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.